ડભોઈ નર્મદા નિગમના કર્મચારીઓની બેદરકારીનો ભોગ બન્યા ડભોઈ સાઠોદ ગામના ખેડૂતો। સાઠોદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ખેડૂતે 3 દિવસ પહેલા વાવેલા ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે, તો અન્ય ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। આશરે 10 વીઘા જેટલા ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। નર્મદા નિગમ ખાતે ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા તો તેમની રજૂઆત સાંભળવા કોઈ હાજર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ખેડૂતો પાકનું વળતર આપવા માંગ કરી રહ્યા છે। અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયું છે, કેનાલ છલકાઈ ગઈ છે અને આ લોકોની બેદરકારીને કારણે થયેલું છે। અહીં ઓફિસમાં હું 10 વાગ્યાનો આવીને બેઠો છું, કોઈ જવાબ આપનારી છે નહીં અને કોઈ કર્મચારી હાજર નહોતા, અમને આવી રહ્યા છે। હજુ એમનો 10:15નો ટાઈમ છે આવવાનો અને કોઈ જવાબદાર વ્યક્તિ નથી। ગોવિંદભાઈ છે, રાઠવા સાહેબ કરીને છે, એમને ફોન કર્યો ત્યારે તો કે અમે રથમાં ફરીએ છીએ કે એમ તો ખરું જ ને। મારે આખું વીંગો આપા છે, હવા વીંગુ પેલી સાઈડનું છે, હવા 2 વીંગો ખેતર ઘઉં મારા ઓરેલા એ થઈ ગયા આખા। હા, રાત્રે તો હું ત્યાંથી નીકળ્યો 6 વાગે હોતા તો જોઈને તો પાણી હતું જ નહીં ભાઈ કેનલમાં, ઘૂંટણ જ પાણી ચાલ્યા કરતું હતું। તો હવાનો પેલો મને કહેવાય તમારા ખેતરમાં પાણી પહેરી ગયું કે હું જોવા ગયો કે ભાઈ પાણી કઈથી પાણી કેનલમાં હતું ને, તો કેનલ ઉપર આખી ઓવરફ્લો થઈ નીકળે પાણી।